રાજેન્દ્ર શુકલની ખૂબ સારી જાણીતી પંક્તિ રહેલી છે કે જેના મળવાની આતુરતા દિલમાં રહી રહીને સળગે છે, જેના મળવાની આતુરતા દિલમાં રહી રહીને સળગે છે, એના દીદારની ઘડીએ દિલની દુનિયા બદલાઈ જાય છે. તો જે ખાખી લવર રહેલા છે, જે વિદ્યાર્થીઓ પોલીસ ભરતીને ટાર્ગેટ કરે છે, એના માટે બરોબર બંધ બેઠે છે. ઘણા લાંબા ટાઈમથી જેની આતુરતાથી રાહ હતી કે પોલીસ ભરતી આવે છે, જેના માટે માર્કેટની અંદર ન્યૂઝ ચાલેલા, તો એ અત્યારે સાચું પડ્યું અને સરકારે એક નોટિફિકેશન જારી કરી છે, જેમાં લખવામાં આવ્યું છે કે 3 ડિસેમ્બરથી લઈ 23 ડિસેમ્બર દરમિયાન પોલીસ ભરતી માટેના ફોર્મ ભરાવાના શરૂ થશે. અને દોસ્તો, આ પોલીસ ભરતી અત્યારે જે આવી છે, ખૂબ મોટી સંખ્યાની અંદર પોલીસ ભરતી આવી છે. ગુજરાતની અંદર ભાગ્યે કોઈ ભરતી આટલી મોટી સંખ્યાની અંદર બહાર પડતી હોય, 13,591 જેટલી. એટલે એક સાથે મોટો એક વર્ગ પાસ થતો હોય, એક સાથે મોટો એક વર્ગ સરકારની અંદર જોડાતો હોય. 13,591 જગ્યાની અંદર પોલીસ કોન્સ્ટેબલ માટે 12,733 જગ્યા છે અને પીએસઆઈ માટે 858 જેટલી જગ્યા રહેલી છે. પીએસઆઈ માટે 858 જેટલી જગ્યા એટલે એ ખૂબ મોટો અંક આપણે ગણી શકીએ. જે વિદ્યાર્થીઓ છેલ્લી ભરતીમાં અમુક કારણ સાથે રહી ગયા, જેમ કે ફિઝિકલ માટે રહી ગયા, કેટલાક વિદ્યાર્થીઓ છે લેખિતમાં ક્વોલિફિકેશન ન થયું કોઈ વિભાગની અંદર, ત્યાર પછી કોઈ વિદ્યાર્થી ક્વોલિફાઈડ થઈ ગયા પરંતુ વેરિફિકેશનમાં નામ ન આવ્યું, મેરિટની અંદર ટૂંકા પડ્યા. કેટલાક વિદ્યાર્થીના નામ વેરિફિકેશનમાં આવ્યા પરંતુ એમને એવું લાગે છે કે ફાઇનલની અંદર નહીં સિલેક્ટ થઈ શકે. તો આવા વિદ્યાર્થીઓ માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે આટલી મોટી ભરતી ટૂંક સમયની અંદર સરકારે બહાર પાડી. હવે આ પોલીસ ભરતી જે અત્યારે બહાર પાડી છે, એમાં સરકાર રેપિડ એક્શન મોડની અંદર છે. એનો મતલબ એ થાય કે આ જ શિયાળાની અંદર દોડનું આયોજન કરવાના છે. કઈ રીતે મેદાન તૈયાર કરશે, કઈ રીતે આટલી મોટી સંખ્યાની અંદર મેનેજ કરશે, એ સરકારનો વિષય છે. પણ એ આ વખતે જ બહાર પડશે એટલે આપણે કોઈને પૂછપૂછ કરવાનું નથી કે કયા મહિનામાં આવશે, એ સરકાર બહાર પાડી દેશે. એના માટે આપણે ડેઈલી વહેલી સવારે અલાર્મ પહેલી વાર વાગે એટલે સીધું બંધ કરી ફાટ કરતા ઊભા થઈ દોડવા નીકળી જવાનું છે. અને ત્યાર પછી લેખિત પરીક્ષાની તૈયારી માટે ખૂબ હાફળા ફાફડા થવા નથી મિત્રો. અત્યારે પોલીસ ભરતી આવી એટલે વિદ્યાર્થીઓ અંદરથી હાફળા ફાફડા થયા હોય કે ટૂંક સમયની અંદર પોલીસ ભરતી લેશે, દોડ અમારે ક્યારે કમ્પ્લીટ કરવી, લેખિત પરીક્ષાની તૈયારી કેમ કરવી, નવા આરઆર શું હશે. 3જી તારીખના દિવસે નવા આરઆર બહાર પડશે, ડિટેલમાં સિલેબસ આપણને ખ્યાલ આવશે, ફિઝિકલ માપદંડ આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. પરંતુ સૌથી પહેલી બાબત કે એકદમ હાફળા ફાફડા થવા નથી, એકદમ નિશ્ચિંત રહ્યો, રિલેક્સ રહ્યો. જેમ તમે રિલેક્સ રહીને કામ કરશો તો એમ તમને સફળતા વધારે મળશે. કન્ફ્યુઝ થયા વગર તમારે કામ લેવાનું. જેના માટે એનાલિસિસ કરશું, મતલબ કે જ્યારે ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે વિડીયો બનાવશું, એનાલિસિસ કરશું, એના આધારે પ્લાનિંગ તૈયાર કરવાનું અને પ્લાનિંગ તૈયાર કર્યા પછી સૌથી અગત્યનું એનું અમલીકરણ કરવાનું. ત્યાર પછી વધુ ગુણભાર ધરાવતા જેટલા પણ સબ્જેક્ટ્સ રહેલા હોય એના ઉપર વધારે ફોકસ કરો. જેનું ગુણભાર એકદમ નહિવત જેવું હોય, જ્યારે ઓછા સમયની અંદર તૈયારી કરવાની હોય ત્યારે આ એક સ્ટ્રેટેજી કામ લાગે. કે જેનું ગુણભાર વેઇટેજ ખૂબ વધારે હોય તો એની પર વધારે ફોકસ કરો, એમાંથી કોઈ માર્ક્સ તૂટે નહીં, છૂટે નહીં, એના માટે ફોકસ હોય. અને જે 2, 4, 5 માર્ક્સનું વેઇટેજ ધરાવતા હોય એમાં આપણે ઓછું ફોકસ કરીએ તો ચાલે. જેમ કે પોલીસ ભરતીની અંદર એકદમ હોટ ફેવરિટ જે સબ્જેક્ટ રહેલો હોય છે બંધારણ. આ બંધારણ વિષય એકદમ સહેલામાં સહેલો વિષય હોય છે, હું તમને કહી શકું કેમ કે મારો વિષય છે. તો બંધારણ વિષય છે એની અંદર તમારું 1 માર્ક્સ તૂટવા ન જોઈએ. મેરિટની અંદર જો આપણું નામ આવે એવી ગણતરી હોય તો 30 માર્ક્સનું બંધારણ હોય કે 25 માર્ક્સનું હોય, એમાં 1 માર્ક્સ છૂટવો ન જોઈએ. અને બંધારણ રોકડીઓ પાક છે દોસ્તો. એમાં સરસ કોન્સેપ્ચ્યુઅલ તમે તૈયારી કરી હોય, ગોખવા ઉપર ફોકસ ન કરતા સમજવાની ઉપર ભારણ આપ્યું હોય તો 1 માર્ક્સ તમારો જઈ ન શકે. ત્યાર પછી ગણિત અને રીઝનિંગ જેવા વિષય માટે નિયમિતપણે સારી પ્રેક્ટિસ આપણે કરી શકીએ. રિવિઝન, રિવિઝન અને રિવિઝન. જે વિદ્યાર્થીઓનું રિવિઝન એકદમ સચોટ હશે એની તૈયારીની ધાર નીકળી ગઈ હશે અને એ વિદ્યાર્થીઓ પરીક્ષામાં કન્ફ્યુઝન નહીં થાય અને એ વિદ્યાર્થીઓ સારું મેરિટ બનાવી શકશે. પેપર આપવું એ પણ એક કળા રહેલી છે જેના વિશે આપણે આગળ જતા ચર્ચાઓ કરશું. પણ રિવિઝન કર્યા વગરની તૈયારી દોસ્તો તમને કોઈ રિઝલ્ટ મુકામ સુધી નહીં પહોંચાડે. જે વાંચીએ એટલું વળી પાછું રિવિઝન કરીએ. યોગ્ય માર્ગદર્શન તમારે મેળવવું પડશે. જાતે જાતે તૈયારી ચોક્કસથી થઈ શકે. એકલવ્યના ઉદાહરણ છે આપણી પાસે, પરંતુ જ્યારે સમય ઓછો હોય ત્યારે સમયનો સદુપયોગ કરવો જોઈએ. જેના માટે તમને જે સારી એકેડમી લાગે, તમે ડેમો લેક્ચર ભરી શકો, તમને એવું લાગે, વિશ્વાસ આવે, ટ્રસ્ટ આવે કે આ ફેકલ્ટીઓ મને મારા મુકામ સુધી, મંજિલ સુધી પહોંચાડી શકવા માટે કેપેબલ છે, મને એકદમ સરળતાથી સમજાવે છે, મને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપે છે. શરૂઆતની અંદર જે રીતે બેચ શરૂ થાય ત્યારે માહોલ હોય એવો છેક સુધી માહોલ હોય છે.
તો એ સમય દરમિયાન તમારા દોસ્તો એકેડમી જોઈન કરવી જોઈએ અને યોગ્ય માર્ગદર્શન મેળવો તો ઓછા સમયની અંદર સારી તૈયારી થઈ શકે. કરિયરની બાબત હોય તો એની અંદર તમારે કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ. તો તમારી પોતાની જો એ પ્રકારની ભાવના હોય કે ના આપણે કોઈ પણ મહેનત કરવા માટે તૈયાર છીએ તો ચોક્કસથી તમે અમારો સંપર્ક કરી શકો. આપણે અહીં આગળ વર્લ્ડિંગ બોક્સ ભાવનગર ખાતે, ગાંધીનગર ખાતે વર્લ્ડિંગ બોક્સની અન્ય શાખાઓની અંદર ટૂંક સમયની અંદર નવી બેચ શરૂ થવા જઈ રહી છે, તો એનો સંપર્ક તમે કરી શકો. જેમ કે ભાવનગર એકેડમીની અંદર આપણે નવી કોન્સ્ટેબલની બેચ દોસ્તો સ્ટાર્ટ કરીએ છીએ અને 8 ડિસેમ્બર 2025 આ બેચ શરૂ થાય છે. 3 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થાય છે. 8 ડિસેમ્બરથી આ બેચ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નવી, તદ્દન નવી ફ્રેશ બેચ છે અને જેમાં સમય રહેલો છે સાંજે 4 થી 6. પોલીસ ભરતી માટે જે કાંઈ નવા સિલેબસના મુદ્દા હશે એને ઇન્ક્લુડ કરવામાં આવશે. માની લો કે 3 નવા કાયદાઓ મૂકે તો 3 નવા કાયદાઓ એકદમ સરસ રીતે તમને ભણાવવામાં આવશે. મતલબ કે જે કંઈ નવી પેટર્ન કે નવો સિલેબસ હશે એને કવર કરશું. ભાવનગર ખાતે પીએસઆઈની નવી બેચ ટૂંક સમયની અંદર આપણે જાહેરાત કરશું. પોલીસ ભરતી માટે બંધારણ વિષય છે એ ખૂબ જ અગત્યનો વિષય છે અને આ વિષયની અંદર જે પૂરેપૂરા માર્ક્સ લઈ આવે એનું મેરિટ બનવાની શક્યતા ખૂબ વધારી દે. તો બંધારણ વિષય માટે આપણે એક નવો કોર્સ તૈયાર કર્યો છે જેમાં 1 થી લઈને બધા જ મુદ્દા બંધારણના લઈ લીધા છે. જે વિદ્યાર્થીઓ રૂબરૂ મારા સુધી નથી આવી શકતા ભણવા માટે એ ઓનલાઈન કોર્સ લઈ શકે. કઈ જગ્યાએથી આ મળવાપાત્ર થાય તો વર્લ્ડિંગ બોક્સ એકેડેમી નામની એક એપ્લિકેશન રહેલી છે, ત્યાંથી આ કોર્સ તમને મળવાપાત્ર થશે. બંધારણ વિષયના કોર્સની ખાસિયત એ રહેલી છે કે જેમાં આપણે એક બંધારણનું કરંટ અફેર્સ કરીને ફોલ્ડર બનાવ્યું છે, જેમાં આપણે રૂટીન દર અઠવાડિયે જે કંઈ નવા નવા અપડેટ હોય, નવા કોઈ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય, કોઈ નવા કેસ સ્ટડી હોય એને મૂકીએ છીએ. એક અલગથી ફોલ્ડર છે કેસ સ્ટડી નામનું, જેમાં અગત્યના કેસ સ્ટડી આપણે આપેલા છે અને એક ત્રીજું ફોલ્ડર છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કરીને. તો બંધારણના દરેક મુદ્દાઓ તો આવે જ પણ સાથે આ રીતે અલગથી ફોલ્ડરની અંદર આપણે માહિતીઓ આપેલી છે. આ કોર્સની ખાસિયત એ રહેલી છે કે જેમાં આપણે દરેક મુદ્દા માટે થઈ અને MCQs માટે અલગથી ફોલ્ડર આપ્યું છે. તો વિડીયો કોર્સ તો ખરી, પરંતુ એક અલગથી ફોલ્ડર છે જેમાં ટોપિક વાઇઝ ટેસ્ટ રહેલી છે. તો કોર્સ તમે ખરીદશો તો ખરીદ્યા પછી જ્યારે બધા જ વિડીયો જોશો તો તમને એવું ચોક્કસ થશે કે આ કોર્સની જે આપણે કિંમત ચૂકવી એકદમ યોગ્ય રહેલી. અને જ્યારે આખો કોર્સ ભણ્યા પછી તમે પરીક્ષા દેવા માટે જશો તો એ સમય તમે મને ચોક્કસથી યાદ કરશો અને બહુ સારી રીતે તમે યાદ કરશો. તો પોલીસ ભરતી આવે છે જેના માટે આપણે તૈયાર થઈ જઈએ દોસ્તો. બહુ અઘરી બાબત નથી હોતી, એકદમ સહેલી છે. થોડી સમજણપૂર્વકની તૈયારીની જરૂરિયાત હોય છે. એબ્રાહમ લિંકન નામના વ્યક્તિને જ્યારે કોઈ પૂછેલું કે તમને કુહાડી આપવામાં આવે અને તમને ઝાડ કાપવાનું કે 1 કલાકનો સમય આપે તો તમે શું કરશો? એબ્રાહમ લિંકને એવું કીધેલું કે હું 45 મિનિટ માટે સૌથી પહેલા કુહાડીની ધાર કાઢીશ અને કુહાડીની ધાર કાઢ્યા પછી 15 મિનિટમાં એ ઝાડને ત્યાંથી કાઢી નાખીશ. એનો મતલબ એ થાય કે બૂઠી કુહાડી સાથે જો ઘા મારવામાં આવે તો 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, 4 વર્ષ થાય, રિઝલ્ટ ન નીકળે. તૈયારીની ધાર કાઢવાની છે અને ધાર ક્યાંથી નીકળશે? એનાલિસિસ કરવાથી નીકળશે, રિવિઝન કરવાથી નીકળશે અને યોગ્ય માર્ગદર્શન મેળવવાથી નીકળશે. તો મળીએ છીએ દોસ્તો પોલીસ ભરતી માટેની બેચમાં. અને એ સિવાય તમારે બેચ જોઈન નથી કરવી અને તેમ છતાં તમારે પ્રોપર માર્ગદર્શન લેવું છે તો મને રૂબરૂ પણ એકેડેમી ખાતે મળી શકો અને ટેલિફોનિક ચર્ચા પણ કરી શકો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.